સાથે 500 પરમહંસો એમનું આપણે આવાહન કરીએ ને એમનું પૂજન કરીએ ત્યારે મહાપૂજા કહેવાય. એકલા ભગવાનની પૂજા કરીએ તો પૂજા કહેવાય. કોની પૂજા? તો ભગવાનની પૂજા. એટલે મહાપૂજા ક્યારે કહેવાય? ભગવાનની સાથે એમનું કુટુંબ પરિવાર, પછી એમની સાથે રહેલા 500 પરમહંસો, એમાં સંતો છે, પાર્ષદો છે, હરિભક્તો છે, બ્રહ્મર્ષિઓ છે, બધા છે, સ્ત્રીઓની સભા છે, એ બધાની સાથે પૂજા ભગવાન સાથે કરીએ તો એ મહાપૂજા કહેવાય. એટલે હવે આપણે 500 પરમહંસોનું આવાહન કરવાનું છે. ડાબા હાથને વિશે ચોખા લેવા. પહેલા ભગવાન અને ભગવાનના કુટુંબનું આવાહન કરશો. ભગવાનના કુટુંબમાં કોણ કરો તો ખબર છે તમને? નથી ખબર. ભગવાનના માતા પિતા. માતાનું નામ ભક્તિ માતા છે, પિતાનું નામ ધર્મદેવ છે. ભગવાનને 2 ભાઈઓ હતા. એક મોટા ભાઈ હતા અને એક બીજા નાના ભાઈ હતા. 2 ભાઈઓ હતા. મોટું ભાઈ કાયમ ભગવાનની પાછળ છત્ર ધારીને ઉભા હતા. એમનું નામ છે રામ પ્રતાપજી મહારાજ. અને પાછળ બીજા ભાઈ હતા જે ભગવાનને કાયમ પંખો નાખતા. એમનું નામ ઈચ્છારામજી મહારાજ. અને ભગવાનને 2 ભત્રીજા હતા. એક મોટા ભત્રીજા અયોધ્યા પ્રસાદજી મહારાજ અને બીજા ભત્રીજા રઘુવીરજી મહારાજ. કે જેમને આમ ભગવાનનું કુટુંબ પરિવાર એમનું આહ્વાન કરવાનું છે. મધ્યે ઘનશ્યામ. હવે આવાયામી સ્થાપયામી કહું એટલે 2 દાણા ચોખા ભગવાન ઉપર ચડાવવા. રાઈટ હેન્ડ થી, જમણા હાથથી, ડાબા હાથથી નહીં. ઓમ મધ્યે ઘનશ્યામ દ્વિભુજ પદ્રાક્ષ સીતાંબરાવધારી શ્રી હરિદક્ષવામસ્ત ભક્તિ ધર્માન્વિત શ્રી હરિકૃષ્ણ ભગવતે નમઃ. હરિકૃષ્ણ ભગવંતમ આવાયામી સ્થાપયામી. હવે ભગવાનની આજુબાજુ 2 ધર્મદેવ ને ભક્તિ માતા છે. સમજ્યા? જો અહીં વચ્ચે આ 3 સોપારી છે ને, એમાં બધું સોપારી છે ને આ બાજુ, એ ભક્તિ માતાનું છે. ઓમ ભક્તિ દેવ્યై નમઃ ભક્તિમ આવાયામી સ્થાપયામી. હવે એની સામે ધર્મદેવ ભગવાનના પિતાજી ઉભા છે. ઓમ ધર્મદેવાય નમઃ ધર્મદેવમ આવાયામી સ્થાપયામી. હવે ઉપરની બાજુ અહીં આગળ ભગવાનને કાયમ છત્રી ધારીને ઉભા છે એવા રામ પ્રતાપજી મહારાજ. ઓમ છત્રધારિણે રામ પ્રતાપાય નમઃ આવાયામી સ્થાપયામી.